નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છે? મજામાં ને? બસ ફરીથી આપણે હાજર થઈ ગયા છીએ. જે આપણો ટાઈમ છે ટાઈમે આપણે આવી ગયા છીએ. તો એક વિડીયો તો ગુજરાતી વ્યાકરણનો છંદ વિભાગનો આપણે બનાવી ચૂક્યા છીએ અને છંદની જે પણ પૂર્વ સમજ હતી અને છંદના જે કેટલાક પાયાની સમજ જે હતી એ નિયમ આપણે સમજી ચૂક્યા છીએ. તો આજે ફરીથી આપની સમક્ષ અહીંયા હાજર થયા છીએ અને આજે ફરીથી આપણે છંદમાં જે પણ વસ્તુ જે પણ ટોપિક આપણે બાકી રહી ગયા છીએ, જે રહી ગયા છે એ ટોપિક આજે આપણે પૂરા કરશું. બરાબર? તો આગળ વધીએ આપણા છંદના વિભાગ તરફ. પણ રોજની જેમ આજે પણ કહીશ કે અમારી જે આ યુટ્યુબની ચેનલ જે છે એ નવી છે, તો બસ આપના તરફથી સપોર્ટ મળતો રહે, બસ એ આશા છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. બરાબર? તો વધીએ છીએ આપણા છંદના ટોપિક પર આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બધી વસ્તુ જોયું હતું કે બે પ્રકારના છંદ છે. એક જે છે એ અક્ષરમેળ છંદ છે, બીજા જે છે એ માત્રામેળ છંદ છે. તે ઉપરાંત આપણે લઘુ ગુરુના નિયમો પણ પાયાની જે સમજ જે છે એ આપણે જોયું હતું. હવે લઘુ ગુરુના જે સામાન્ય નિયમો જે છે, જેને આપણે મેઇન નિયમો કહીએ છીએ, જો આ નિયમોનું તમને નોલેજ ન હોય તો આ નિયમો જે છે એ નિયમો ના નોલેજ ન હોય તો તમે આગળ વધી શકો નહીં અને છંદની પૂરી સમજ તમને આવે નહીં. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. તો છંદના જે બાકી રહી ગયા હતા એ નિયમો અને તે ઉપરાંત આપણે જે પણ આગળના જે છંદ જે છે એની માહિતી આપણે લેવાની છે. બરાબર? તો આગળ વધીએ. જો છંદનો કેટલાક નિયમો છે, એમાં જે પણ નિયમો છે એક વસ્તુ યાદ રાખજો, જે પણ નિયમો આપેલા છે એ નિયમો ફક્ત ને ફક્ત લઘુ અક્ષરને ગુરુ ગણવા માટેના નિયમો છે. ક્યાંય ગુરુ અક્ષરને લઘુ ગણવાનું નથી. ગુરુ અક્ષર તો જેમ ગુરુ છે એમનો એમ જ રાખવાનો છે, પણ જે નિયમો જે છે એ લઘુ અક્ષરને ગુરુ ગણવા માટેના નિયમો છે. તો પહેલો નિયમ છે લઘુ અક્ષરને ગુરુ ગણવા માટેનો છે, નિયમ છે જોડાક્ષરનો નિયમ. તો જો મિત્રો અહીંયા તમને દેખાય છે કે જોડાક્ષરનો નિયમ. તો જોડાક્ષરનો નિયમ શું કહે છે આપણને કે જોડાક્ષરની જે નિયમ એવો છે કે જોડાક્ષરના લીધે આગળના અક્ષરને થડકો લાગે છે. બરાબર સમજો. થડકો લાગવાનો મતલબ શું છે કે એ અક્ષરને ઉપર ભાર આવે છે. બરાબર? પહેલા તો એ સમજવું પડશે કે જે આ અક્ષર જે છે, આ અહીંયા આ શબ્દ જે છે, આ શબ્દમાં કેટલા અક્ષર છે. તો મારી દ્રષ્ટિએ અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોમાં એક અક્ષર છે અને આ બીજો અક્ષર છે. અહીંયા પણ એક અક્ષર છે, અહીંયા બીજો અક્ષર છે. અહીંયા આ એક અક્ષર છે, આ બે અક્ષર છે, અહીંયા ત્રીજો અક્ષર છે. અહીંયા આ એક અક્ષર છે અને અહીંયા બીજો અક્ષર છે. બરાબર? તો અહીંયા કઈ એવું ના આવે મિત્રો કે અઢી અક્ષર છે કે 3.5 અક્ષર છે, એવું કાંઈ જ આવતું નથી. પણ ગુજરાતીની અને છંદની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે સત્ય જે છે, આ સત્ય જે શબ્દ જે છે એમાં બે અક્ષર છે. બરાબર? જે અહીંયા અડધો અક્ષર છે ત, તો એટલે કે ત જે છે એ જોડાક્ષરનો છે અને ત જે છે એ જોડાક્ષરના લીધે, તના લીધે સ ઉપર ભાર આવે છે. એટલે કે જ્યારે પણ આપણે સત્ય આ જે જોડણી છે એનું ઉચ્ચારણ કરવું હોય તો તમે કઈ રીતે બોલશો? સત્ય. કઈ રીતે બોલશું? સત્ય. એટલે કે તના લીધે સ ઉપર ભાર આવ્યો છે. તો એટલા માટે અહીંયા આ જે છે એ જો અક્ષર લઘુ હોય સ, તો એને તમારે શું ગણવો પડશે? ગુરુ ગણવો પડશે. અને ય જે છે એ તો એમનો એમ જ રહેશે, કારણ કે ય જે છે એમાં અ લાગુ પડે છે. આપણે પહેલાના વિડીયોમાં જોયું હતું કે જે વ્યંજન પાછળ હસ્વ સ્વર આવે છે, હસ્વ સ્વર જે છે જો લઘુ હોય, બરાબર, તો એ અક્ષર લઘુનો લઘુ જ રહેશે, એના ઉપર કોઈ ગુરુ થશે નહીં. બરાબર? જો દીર્ઘ સ્વર આવતો હોય તો જ ગુરુ થશે. અને આપણે હસ્વ સ્વર જોયા હતા. કેટલા સ્વર છે? અ, ઈ, ઉ, ઋ. બરાબર?
તો ય જે છે એમાં કયો લાગેલો છે? આ જોડણી કઈ રીતે બનશે? સ જે છે એ લઘુ છે, પણ આગળનો પાછળનો જે અક્ષર જે છે એ શું છે? ત, જોડાક્ષર વાળો ને છે, એટલા માટે આ ગુરુ બનશે. ય જે છે લઘુ છે તો એનો લઘુનો લઘુ જ રહેશે, એના ઉપર કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે ભક્તિ, તો જો તમને એવું લાગશે કે અહીંયા ભક્તિ, ખરેખર આની જોડણી છે ને આ રીતે થાય છે, ભ ક અને તી, પણ અહીંયા જોડણીના નિયમ પ્રમાણે આપણે કઈ રીતે લખતા હોઈએ છીએ? જોડણીના નિયમ પ્રમાણે અહીંયા સાર્થ જોડણી કોષ જે આપેલો છે ગુજરાતીનો, એ સાર્થ જોડણી કોષના નિયમો જે આપેલા છે એમાં આ રીતે એનું લખવામાં આવે છે, ભક્તિ, ભક્તિ. તો આ જે ક જે છે એ ક જે છે અડધો છે, અહીંયા જો ખોડો કરેલો છે મેં, તો ક અડધો છે એટલા માટે ભ ઉપર ભાર આવે છે, તો ક જે છે એ જોડાક્ષરમાં ગણવામાં આવશે. તો અહીંયા ભ જે છે એને આપણે લઘુ છે તો એને ગુરુ ગણશું, અને ત જે છે ત ની પાછળ હસ્વ સ્વર આવે છે ય અ, એટલા માટે ત નો લઘુ રહેશે. પથ્થર, તો પથ્થરમાં પણ એ જ વસ્તુ છે કે ગુરુ લઘુ લઘુ. એવી જ રીતે કિલ્લો, તો કે ગુરુ અને લો જે છે એ પણ ગુરુ જ છે, બરાબર. કારણ કે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે કઈ રીતે જે ચાર જે સ્વર જે છે હસ્વ સ્વર જે વ્યંજનની પાછળ લાગે એ જ વ્યંજનને ફક્ત લઘુ અક્ષર ગણવાના છે, એ સિવાયના બધા જ અક્ષર છે એને ગુરુ ગણવાના છે. તો અહીંયા લો જે છે એ પણ ગુરુ થશે, એટલે કે ગુરુ થશે. ખબર પડી? બરાબર. એ જ રીતે અહીંયા શબ્દો છે મર્મ, તો જો અહીંયા મર્મ ઉપર આ જે રેફ આપેલો છે ને, જેને ગુજરાતીની ભાષામાં રકાર કહેવામાં આવે છે, આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? રકાર. તો અહીંયા મર્મ જે છે એમાં રકારના લીધે આગળનો જે અક્ષર લઘુ છે તો એની જગ્યાએ ગુરુ ગણવો, અને મર્મમાં જે મ જે છે એ લઘુનો લઘુ જ રહેશે, કારણ કે એમાં હસ્વ સ્વર મળેલો છે વ્યંજનમાં મમાં જે છે. પૃચ્છા, આ પણ ગુરુ, અને છા એટલે કે ગુરુ. મૃત્યુ એટલે કે ગુરુ. યુ હસ્વ સ્વર છે લઘુ. દુષ્ટ ગુરુ લઘુ. અસ્મિતા ગુરુ લઘુ ગુરુ. ખબર પડી? તો આ રીતે તમે જોડાક્ષરનો નિયમ ફરીથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે જોડાક્ષરના લીધે જો આગળના અક્ષરને થડકો લાગે છે, થડકો લાગવાનો મતલબ શું છે કે એ અક્ષર પર ભાર આવે છે, ને એ જ્યારે પણ જોડણીનું તમે ઉચ્ચારણ કરો છો અને એ જોડણીને તમારે ભાર દઈને બોલવાની થાય છે, એટલે કે સત્ય, ભક્તિ, પથ્થર, કિલ્લો. તો આ બધા જે અક્ષર જો લઘુ હોય તો એને તમારે શું ગણવું પડશે? ગુરુ ગણવું પડશે. ભાર આવવો જરૂરી છે, ઉચ્ચારણ તીવ્ર થવું જરૂરી છે. મંદ ઉચ્ચારણની વાત નથી કરતો અહીંયા, એવા આગળ હજી નિયમ આવશે બીજા કે જોડણીવાળા હોય, જોડાક્ષરવાળા હોય, પણ છતાં પણ ઉચ્ચારણ મંદ હોય, જોડાક્ષરના લીધે આગળના અક્ષરને થડકો ન લાગતો હોય કે ભાર દઈને ન બોલવો પડતો હોય, તો એ અક્ષર પછી લઘુનો લઘુ જ રહેશે એ સમયે. ખબર પડી? ચલો આગળ વધીએ. બીજો નિયમ છે અનુસ્વારનો નિયમ, જેને આપણે મીંડું કહીએ છીએ, જેને આપણે ટપકું કહીએ છીએ, ખરેખર એને ગુજરાતીની ભાષામાં અનુસ્વાર કહેવાય. તો જે અનુસ્વાર જે છે, અનુસ્વારનો નિયમ પણ એ જ કહે છે કે જો અનુસ્વારના લીધે જે પણ અક્ષર છે એ અનુસ્વારના લીધે તીવ્ર ઉચ્ચાર બને છે, એ શબ્દનું ઉચ્ચારણ કરવામાં જ્યારે તીવ્ર ઉચ્ચારણ બને છે, જેમ કે અંત, ગંગા, કુંદન, શૃંગ, જિંદગી, હિંસા, તો અનુસ્વારને લીધે શું બને છે? ઉચ્ચારણ તીવ્ર બને છે, એટલે કે તીવ્ર ઉચ્ચારણ વાળો અનુસ્વાર છે. તો લઘુ હોય તો એ ગુરુ ગણવો. જો જેટલા પણ નિયમો છે યાદ રાખજો મિત્ર, ફરીને કહું છું કે લઘુ અક્ષરને ગુરુ ગણવાના નિયમ છે. એક પણ નિયમ એવો નથી કે ગુરુ અક્ષરને લઘુ ગણવાનો. ગુરુ અક્ષર તો જે ગુરુ જ છે, જો સાહેબ ગુરુ તો ગુરુ જ રહેશે.
ગુરુમાં કોઈ મિનમેક કોઈ ફેરફાર થવાનો નથી, પણ ક્યારેક ક્યારેક જે છે ચેલા ગુરુ બની જતા હોય છે. તો અહીંયા લઘુ અક્ષરને ગુરુ ગણવાના નિયમ આપણે શીખી રહ્યા છીએ. બરાબર, ચલો આગળ વધીએ. તો જેટલા પણ હતા એ કેવા હતા? તીવ્ર ઉચ્ચારણ વાળા અનુસ્વાર. બરાબર, આગળ વધીએ. મંદ ઉચ્ચારણ વાળા પણ આવશે. જો આવ્યા, તુમને બુલાયા ઓર હમ ચલે આયે, આવી ગયો મંદ ઉચ્ચારણ વાળો અનુસ્વાર. હવે મંદ ઉચ્ચારણ વાળો અનુસ્વાર શું કહેવા માંગે છે? કુંવર. જો જેટલા પણ શબ્દો છે એકવાર ઉચ્ચારણ કરો. મંદ ઉચ્ચારણ એટલે કે એકદમ શબ્દ જે છે લંબાવવાનો નથી, ભાર આપવાનો નથી એ શબ્દ ઉપર, એ અક્ષર ઉપર. કુંવર, હું, તમારું, કશું, સિંહ, ખાધું, કહ્યું, મળ્યું, પડ્યું, હસ્યું. ભાર આવે છે. ઉચ્ચારણ કેવું છે? એકદમ મંદ છે, એકદમ ઠંડુ. બરાબર. કુંવર, ભાર ન અપાય કુ ઉપર. એમ ન કહેવાય કે રાજાના કુંવર આવ્યા છે. કુંવર આવ્યા હોય તો પાછા જતા રહે, કારણ કે કુંવર એવું સમજે કે આમને તો બરાબર ગુજરાતીના નિયમો બી નથી ખબર, ગુજરાતી બોલતા પણ નથી આવડતું. આજે કુંવર આવ્યા છે શબ્દ કેવો છે ખબર છે? ટોન્ટ મારતા હોય એવો લાગે. આપણે કોઈને એમ કહીએ કે કુંવર આવ્યા છે તો સામેવાળો સમજી જાય કે ભાઈ આ કઈ ભાષામાં વાત કરે છે. ખબર પડ્યું કહું છું એમાં? તો કુંવર જે છે, હું, તમારું. બીજી વસ્તુ નોટ કરજો કે જે પણ અહીંયા મંદ ઉચ્ચારણવાળા અનુસ્વાર જે છે એ મંદ ઉચ્ચારણવાળા અનુસ્વારમાં પાછળની સાઈડ આવે છે. જુઓ, વધારે પડતા પ્લસ બે નિયમ ભેગા થયા છે, છતાં પણ લઘુનો લઘુ છે. મેં કહ્યું હતું ને આગળ કે જોડાક્ષરવાળા નિયમમાં થડકો ન લાગે તો જોડાક્ષર હોવા છતાં પણ અક્ષરને લઘુનો લઘુ જ ગણવાનો છે. તો જો એ નિયમ પણ અહીંયા આવી ગયો. કહ્યું જોડાક્ષર વાળો છે, પણ ક જે છે કહ્યું ઉપર હ ના લીધે હ જોડાક્ષર વાળો છે, હ અને યુ બંને જોડાક્ષર વાળા છે. તો ક ઉપર કોઈ થડકો લાગતો નથી કે ભાર નથી આવતો, એટલા માટે ભાર નથી લાગતો, એટલા માટે ક લઘુનો લઘુ જ રહેશે ભાઈ. આ પણ લઘુ રહેશે, આ પણ લઘુ રહેશે. ખબર પડ્યું કહું છું એમાં? બરાબર. મળ્યું લઘુ લઘુ, પડ્યું લઘુ લઘુ લઘુ, હસ્યું લઘુ લઘુ. ખબર પડી? તો આ વાત થઈ આપણે મંદ ઉચ્ચારણ વાળા જે અનુસ્વારના નિયમો છે એને આ અપવાદ લખેલું છે. કારણ કે તીવ્ર ઉચ્ચારણ વાળા જે છે એ તીવ્ર ઉચ્ચારણના લીધે અનુસ્વાર જે છે એ અનુસ્વારના લીધે આગળનો અક્ષર લઘુ હોય તો લઘુને પણ શું ગણવાનું છે? આપણે ગુરુ ગણવાનું છે. જેમ કે લંકા, બંકા, રંકા, શંકા. આવા જે અક્ષર જે છે એ અનુસ્વારના લીધે તીવ્ર ઉચ્ચારણ બને છે. એટલા માટે આગળનો અક્ષર જો લઘુ હોય તો લઘુને પણ શું ગણવાનું છે? આપણે ગુરુ ગણવાનું છે. ખબર પડી? ઓકે, આગળ વધીએ. ત્રીજો નિયમ છે વિસર્ગનો નિયમ, જેને તમે બે ટપકા કહો છો. તે ઊભા બે ટપકા બોલતા હોય ને આપણે, ઊભા બે ટપકા કરો. પણ ખરેખર આ જે ઊભા બે ટપકા જે છે ને એનું ઉચ્ચારણ છે. જેમ કે આ શબ્દ છે ઊભા બે ટપકા, જેને વિસર્ગ કહેવામાં આવે છે. જેમ કે આ અક્ષર જે છે આ રીતનું છે. બરાબર સમજો. આ જે અક્ષર જે છે કઈ રીતનો છે? અંતઃકરણ. તો આ જે અંતઃકરણ, અહીંયા ઉચ્ચારણ શું થયું? હ. આ જે ઊભા બે ટપકા જે કહ્યો છો ને એને વિસર્ગ કહેવાય, અને વિસર્ગનું ઉચ્ચારણ હ થાય છે, અંતઃકરણ. ખબર પડી હું કહું છું એમાં? અને એક વસ્તુ યાદ રાખજો, બહુ સહેલો નિયમ છે. કેમ બહુ સહેલો નિયમ છે? કારણ કે ગુજરાતીમાં વિસર્ગની પહેલા ક્યારેય ગુરુ અક્ષર આવે જ નહીં. એકદમ સહેલો છે. ગુજરાતીના સાર્થ જોડણી કોષમાં જેટલા પણ અક્ષરો આપ્યા છે એમાં બધા અક્ષરો લઘુ જે છે લઘુ જ આવે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ ગુજરાતીમાં વિસર્ગ પહેલા ગુરુ અક્ષર નહીં હોય, જોઈ લેવાનું કોઈ પણ શબ્દમાં. બરાબર, આ કોન્ફિડન્સથી તમને કહું છું. બરાબર. તો એકદમ સિમ્પલ નિયમ કે વિસર્ગના લીધે આગળનો અક્ષર લઘુ છે ને આપણે ગુરુ કરવાનો છે. બીજું કોઈ જ માથાકૂટ નહીં, કોઈ જ કન્ફ્યુઝન નહીં. ઓલ ક્લિયર? બરાબર. ચલો આગળ વધીએ. તો
તો જેમ કે નિસંતાન, નિસંતાન, નિઃશુલ્ક, નિસંકોચ, દુઃખ, દુઃખ સુખ નહીં આવે, દુઃખ, બરાબર. તો આવા જે નિસ્વાર્થ, નિસ્વાર્થ એ પણ આવી શકે, આવે, બરાબર. તો અહીંયા આપણે 3 નિયમ પૂરા કર્યા. એક નિયમ હતો જોડાક્ષરનો નિયમ, બીજો નિયમ હતો અનુસ્વારનો નિયમ, એમાં અપવાદ પણ જોઈ લીધો આપણે, અને ત્રીજો નિયમ હતો વિસર્ગનો નિયમ, બરાબર. આગળ વધીએ. જો હજી કથા ચાલુ નથી થઈ ભાઈ, મેન છંદની વાત તો હજી છંદ તો બાકી જ છે. આ જે પણ કથા કરી રહ્યા છીએ, આ જે બીજો વિડીયો છે છંદનો, એ છંદ જો હું કેટલું ડીપમાં અને વ્યવસ્થિત તમને સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું એ તમે સમજજો. અને આ રીતે છંદ શીખશો તો ગમે તેટલા અઘરામાં અઘરો પ્રશ્ન તમને કેમ ન પૂછે, છંદમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થશે નહીં, એ ગેરંટીથી કહું છું તમને. ગુજરાતીમાં પછી એ 10મા ધોરણમાં હોય, 11મા ધોરણમાં હોય, 12મા ધોરણમાં હોય, 12 ધોરણ સુધી કોઈ પણ જગ્યાએ જશો છંદમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ખબર પડી કહું છું એમાં, બરાબર. આગળ વધીએ. બીજા પણ કેટલાક નિયમો છે જે પણ પોતાનું આગવું મહત્વ ધરાવે છે. જેમ કે નિયમ છે અક્ષરમેળ છંદમાં પંક્તિને અંતે આવેલા લઘુ અક્ષરને ગુરુ ગણવો. ફક્ત ને ફક્ત અક્ષરમેળની વાત કરી છે, માત્રામેળની વાત કરી નથી, યાદ રાખવાનું. ખરેખર તો છેલ્લો અક્ષર દરેક પંક્તિમાં ગુરુ જ આવતો હોય છે, પણ ક્યારેક ક્યારેક કવિ જે છે એને એવું મન થાય, કવિને કોઈ અક્ષર જે છે એવો બરાબર બંધ ન બેસતો હોય પંક્તિમાં, અને કવિ જે છે એને ગુરુની જગ્યાએ અનિવાર્ય લાગે લઘુ લેવાનું, તો જે લઘુ અક્ષર આવે એને પણ તમારે ગુરુ જ ગણવાનો છે. યાદ રાખજો, આ પણ નિયમ છે એક. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ન દાહ વશમો કદી જીગર બૂમ ના પાડતું. તો જો તું જે છે એ લઘુ છે, પણ ખરેખર એ અક્ષરને તમારે શું ગણવાનો છે? લઘુ હોવા છતાં પણ એને તમારે ગુરુ ગણવાનો છે. આ અક્ષર આપણા માટે ગુરુ બનશે. અને ગુરુની નિશાની મેં તમને ગયા લેક્ચરમાં કીધી છે કે કઈ નિશાની કરશો, ખબર પડી, બરાબર. પછી બીજું છે ક્ષ અને જ્ઞ જોડાક્ષર હોવાથી તેના પહેલા આવેલા લઘુને ગુરુ ગણવો. ક્ષ, જ્ઞ, બરાબર. જેમ કે ખ્યાલ જ હશે તમને લોકોને, જ્યાં ક્ષ જે છે એ ક્ષ શેમાંથી બને છે? તો ક્ષ જે છે એ 2 અક્ષરમાંથી જોડાઈને બને છે. એક છે ક અને એક છે શ. આ બંને અક્ષર ભેગા મળીને એક અક્ષર બને છે, એટલા માટે ક્ષ જે છે એને જોડાક્ષર વાળો અક્ષર ગણવો, બરાબર. ખબર પડી? જેમ કે શિક્ષક, જોડણી છે શિક્ષક. તો જુઓ અહીંયા સી જે છે એ લઘુ છે, પણ અહીંયા ક્ષ છે એ જોડાક્ષર વાળો છે, એવું સમજીને આપણે શિક્ષકમાં જે સી છે એને પણ આપણે શું ગણશું? ગુરુ ગણશું. અને ક જે છે જેમનો એમ જ તે ક જે છે એ લઘુનો લઘુ જ રહેશે. ખબર પડી? આ જોડાક્ષર વાળું છે, ખબર પડી ને? પછી આગળ વધીએ જ્ઞ. તો આપણને ખબર હોવી જોઈએ કે જ્ઞ જે છે એ જ અને યમ 5 અનુનાસિક શબ્દો છે ગુજરાતીમાં. યંગ, યમ, હણ, ન, મ. યંગ, યમ, હણ, ન, મ. તો આ જે છે યમ નાકમાંથી બોલાતા હોય ને એને અનુનાસિક શબ્દો કહેવાય. હિમેશ રેશમ એના ફેવરિટ શબ્દો, બરાબર. તો અહીંયા મજાક કરું છું. જે જ્ઞ જે છે એની આગળનો શબ્દ જો લઘુ હોય તો લઘુ અક્ષરને પણ ગુરુ ગણવો. નિયમ છે એટલા માટે, કારણ કે જ્ઞ જે છે એ 2 શબ્દના જોડાઈને બને છે, જ અને યમ. એટલા માટે જેમ કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે શબ્દ છે આજ્ઞાન, અજ્ઞાન. તો અજ્ઞાન જે છે એમાં અ જે છે લઘુ છે, પણ અહીંયા જોડાક્ષર વાળો શબ્દ હોવાથી
આ શબ્દને શું ગણશું આપણે? ગુરુ ગણશું. ખબર પડી? ઓકે. તો અહીંયા આપણે કેટલાક મહત્વના નિયમો પણ પૂરા પાડ્યા. પહેલા 3 નિયમો જોયા, ફરીથી રિવિઝન કરાવું છું. 3 નિયમ જોયા. જોડાક્ષર વાળો નિયમ જોયા, જેમાં તીવ્ર ઉચ્ચારણ વાળું પણ જોયું, મંદ ઉચ્ચારણ વાળું પણ જોયું. તે સિવાય આપણે અનુસ્વારનો નિયમ જોયો, તીવ્ર અનુસ્વાર જોયું, મંદ અનુસ્વાર જોયું. ખબર પડી કહું છું એમાં? તે ઉપરાંત આપણે વિસર્ગનો નિયમ જોયો. તે ઉપરાંત કેટલાક અન્ય મહત્વના નિયમો જોયા. હવે આપણું ગણની સમજ, હવે પાયો ચાલુ થાય છે ભાઈ, ગણની સમજ. તો પહેલા તો એ સમજવું પડે કે ગણ એટલે શું. તો ગણ એટલે કે 3 અક્ષરનો સમૂહ. ગણનો મતલબ શું થશે દોસ્તો? 3 અક્ષરનો સમૂહ. 3 ગણ એટલે સમૂહ. ને કુલ 8 ગણ છે. કુલ કેટલા ગણ છે? કુલ 8 ગણ છે. અને દરેક ગણમાં 3 અક્ષર આપેલા છે. ગણ એટલે સમૂહ થાય, પણ અહીંયા છંદની ભાષામાં તમારે એ સમજવાનું છે કે ગણ એટલે 3 અક્ષરનો સમૂહ. અને દરેક ગણ જે છે એમાં દરેક ગણમાં 3 અક્ષર આપેલા છે અને છંદમાં ટોટલ 8 ગણ આપેલા છે. હવે કયા કયા 8 ગણ છે યાદ રાખવા માટે કેલાલનો નાનો જાદુ છે. કેલાલનો નાનો જાદુ છે, બરાબર જોઈ લો. પણ એ જોતા પહેલા આપણે આ વસ્તુ પણ જોવી જરૂરી છે. કે અક્ષરમેળ છંદનો મતલબ શું થાય છે? કે અક્ષરમેળ છંદનો જે છે એ મતલબ થાય છે કે દરેક પંક્તિમાં નિશ્ચિત અક્ષરો હશે. ગયા લેક્ચરમાં પણ મેં તમને આ વસ્તુ કીધી હતી. પ્લસ ગણનો મતલબ થાય કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષરની એક ચોક્કસ ગોઠવણી કરીને એકદમ માપ એનું બનાવેલું હોય છે, એને ગણ કહેવાય છે. પ્લસ બીજી વસ્તુ યતિ એટલે કે અટકવું. કઈ જગ્યાએ અટકવું, ક્યાં ભટકવું એ ખબર પડે તો કોઈ ક્યારેય લાઈફમાં લટકવું ન પડે. યાદ રાખજો, કઈ જગ્યાએ અટકવું, ક્યાં ભટકવું. ભટકવાનો મતલબ એ છે કે કોની સાથે આપણે દોસ્તી કરવી, કેવા મિત્રો બનાવવા, કેવા શત્રુ બનાવવા. શત્રુ તો બનાવવાના હોય જ નહીં, આપોઆપ બની જતા હોય છે, બરાબર. પણ વાત છે યતિ એટલે કે જો એક છે અતિ ને એક છે યતિ. અતિ એટલે જરૂર કરતાં વધારે, હંમેશા અતિનો ત્યાગ કરવો. જ્યારે અહીંયા છે યતિનો મતલબ શું થાય છે? વિરામ સ્થાન, કોમા. અટકવાનું આપણે છે, શ્વાસ લેવાનો છે, નકરું બોલ નથી કરવાનું, થોડી વાર અટકવાનું છે આપણે, બરાબર. તો યતિ જે છે યતિને કહેવાય અટક સ્થાન અથવા વિરામ સ્થાન. ખબર પડી? આગળ વધીએ. ગણનું સૂત્ર છે ભાઈ, બહુ વ્યવસ્થિત આપેલું છે. જોવા જઈએ તો આપણી પાસે 8 ગણ છે. કેટલા ગણ છે? 8. ય મ ત ર જ ભ ન સ. લગા જે છે એ તો 2 અક્ષર છે ભાઈ. આમાં 8 ગણ જ છે. આ કેટલા? 1 2 3 4 5 6 7 8. બાકી તમે બોલતા હશો યમાતા રાજભાન સલગા. લ એટલે લઘુ, ગ એટલે ગુરુ. એ ગણ નથી, યાદ રાખજો. 8 જ ગણ છે. યમ ત ર જ ભ ન સ. સ સુધી બસ, સ એટલે પૂરું થઈ ગયું ભાઈ. અને જો આ ગણને યાદ રાખવા હોય તો ય ગણની વાત કરું, તમને એમ પૂછું ય ગણ બોલો તો ખબર પડી જવી જોઈએ. એકદમ કેલાલનો જાદુ છે નાનો. 3 અક્ષર 3 ભેગા કરી દો. અહીંયા મેં કીધું ને હમણાં કે 3 અક્ષરનો સમૂહ એટલે ગણ. તો તમારે શું કરવાનું છે? તમારે કંઈ જ કરવાનું નથી. આ જે 3 અક્ષરનો જે સમૂહ જે છે બનાવી નાખવાનો. યમ ત, પછી બીજું છે માતારા, તરાજ, રાજભા, જભાન, ભનસ, નસલ, સલગા.
ખબર પડી? ઓકે, તો આ રીતે ખાલી ગણ બનાવેલા છે, એકદમ નાનું સિમ્પલ છે. જેમ કે મારે બોલવું હોય કે ય ગણ, તો ય ગણ જે છે એટલે કે 3 અક્ષર આવશે. પહેલા જ કીધું કે ગણ એટલે 3 અક્ષરનો સમૂહ, તો કયા આવશે? યમાતા. સૂત્ર છે ભાઈ યમાતા. તો યમાતા, તો યમાતા હું બોલ્યો એમાં પહેલો અક્ષર લઘુ ગુરુ ગુરુ, તો ય ગણમાં શું આવશે? જ્યારે હું બોલું ય ગણ બોલો એટલે શું બોલવાનું? લઘુ ગુરુ ગુરુ. એમ બોલું મ ગણ બોલો ગુરુ ગુરુ ગુરુ, એમ બોલું ત ગણ બોલો ગુરુ ગુરુ લઘુ, પછી એમ બોલું ર ગણ બોલો તો ગુરુ લઘુ ગુરુ, એમ બોલું જ ગણ બોલો તો લઘુ ગુરુ લઘુ, એમ બોલું ભ ગણ બોલો તો ગુરુ લઘુ લઘુ, એમ બોલું ન ગણ બોલો તો લઘુ લઘુ લઘુ, એમ બોલું સ ગણ બોલો તો લઘુ લઘુ ગુરુ. બસ પૂરું થઈ ગયું ભાઈ, આટલું જ છે. આટલું યાદ રાખવાનું છે આપણે, બરાબર. પછી વાત કરીએ આપણે, હવે આપણે છંદ ચાલુ થાય છે. હવે જે વસ્તુ માટે કથા કરતા હતા ને કથા હવે ચાલુ થાય છે ભાઈ. આટલું આપણે ભણ્યા, પણ જે પણ ભણ્યા છીએ ને હવે બધું વસ્તુ કામમાં આવશે. કારણ કે અત્યાર સુધી આપણે શું કર્યું? પાયો પાકો કર્યો. આપણો છંદનો શું કર્યું? પાયો પાકો કર્યો. અને જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો પાયો પાકો કરીએ, એકદમ પાયાથી ભણીએ ને, ત્યારે વસ્તુ આપણને ક્યારેય ભૂલ ન પડે. રોકડિયા માર્ક જે છંદના ધોરણ 10માં 2 માર્કનું પૂછાય તો 2 માર્કનું, 3 માર્કનું પૂછાય તો 3 માર્કનું, 1 માર્કનું પૂછાય તો 1 માર્કનું લખીને આવવાનું છે. અને મિત્રો એક પણ માર્ક જવા જોઈએ નહીં. આ વિડીયો જે છે હજી પણ કહું છું, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. એવા મિત્રોને, જે મિત્રોને છંદમાં હજી પણ લોચા પડે છે, શેર કરજો, બરાબર. આરામથી એકદમ ઇઝી બનાવી દીધા છે તમારા માટે છંદ જે છે, બરાબર. આગળ વધીએ શિખરણી છંદ. હવે શિખરણી છંદ જે છે એ અક્ષરમેળ છંદ છે. જો અક્ષરમેળ જે છંદ જે છે એમાં 4 છંદ એવા છે જે 17 અક્ષરના બનેલા છે, જેનું બંધારણ કેટલા અક્ષરનું છે? 17 અક્ષરનું છે. પ્લસ વાત કરીએ તો અક્ષર સંખ્યા છે 17, અને ગણની વાત કરું તો યમન સભલગા, યમન સભલગા, યમન સભલગા, બરાબર. અને યતિ છે 6થા અક્ષરે અને 12મા અક્ષરે. યતિની હમણે જ વાત કરી. યતિનો મતલબ શું છે? અટકવાનું છે, અટક સ્થાન. એક તો 6થા અક્ષરે થોડું અટકવાનું, શ્વાસ લેવાનો. એક 12મા અક્ષરે આપણે જ્યારે આની પંક્તિ જે છે એ, બીજું વસ્તુ એ છે નવીન કે આ ગાય ગણ છે. આ ગાય છે, ગાયનો મતલબ શું છે? કે આ ગાઈ શકાય એવો ગણ છે. ગેય, અગેય નથી. ખબર પડી? અગેય એટલે કે જે ગાઈ ન શકાય, પણ આ ગેય છે. ગેય એટલે કે જેને આપણે ગાઈ શકાય એવો છે. હું આને ગાય કહું છું, ગાય છે ભાઈ આપણે, બરાબર. જેમ કે કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, બરાબર. કદી મારી પાસે, યતિ 6 અક્ષર પછી યતિ. વન વન તણા 12 અક્ષર પૂરા થયા, અટકો. હોત કુસુમો, ગાય, ગઈ છે ભાઈ, ગાઈ શકાય છે. અને ગણની આ છંદની મજા જ આ છે ભાઈ. ગાય ગાયને યાદ રાખો, ગાઓ, મજા આવશે ભાઈ, બહુ મજા આવશે. ગુજરાતી છે એ મજાની વસ્તુ છે, મજાનો શબ્દ છે, મજાનો વિષય છે, બરાબર. આગળ વધીએ તો અહીંયા જોવાનું, પહેલા તો આપણે અક્ષર ગણવાના છે. કેટલા અક્ષર? 17. ગણવા બેસો 1 2 3 4 અક્ષર ગણવા માટે મેં પહેલા જ કીધું એકદમ નાનું એક શોર્ટકટ અપનાવો, ગણ બનાવી દો ભાઈ, બરાબર. અહીંયા એક ખોટું થઈ ગયું છે. અહીંયા ગણ બને છે. અહીંયા જેમ કે આ માં આવ્યું ને ત્યાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા ગણ આ રીતે બને, આ રીતે ગણ બનાવી દો. કદીમાં રી પાસે, બરાબર. વનવ. પણ આમાં છે ને ગણ શું છે આપણો? તો ગણ છે યમન. તો ય ગણનો મતલબ શું થાય છે? યમાતા. યમાતામાં શું આવે? લઘુ ગુરુ ગુરુ, બરાબર. અને એવું નહીં કરવાનું ભાઈ 17 અક્ષરો થાય એટલે ડાયરેક્ટ શિખરણી છંદ. ભાઈ 17 અક્ષરના 4 છંદ છે, એટલે 17 અક્ષર ગણ્યા કે આપણે ડાયરેક્ટ શિખરણી ઉપર ટપકું કર્યું એવું નહીં કરવાનું ભાઈ.
17 અક્ષરના 4 છંદ છે, તો 17 અક્ષર મેચ થાય એટલે 4 માંથી એક હશે, એ નક્કી થઈ ગયું, ખબર પડી? પણ સાથે સાથે તમારે ગણને પણ મેચ કરવો પડશે, પણ એમાં શોર્ટકટ છે ભાઈ. શા માટે વધારે બીવો છો, શા માટે કન્ફ્યુઝ થાવ છો? 17 અક્ષરના ભલે ને 4 ગણ હોય, પેલો ગણ મેચ કરી લો, યમાતા લઘુ ગુરુ ગુરુ, વાત પૂરી. કારણ કે 17 અક્ષરમાં ય ગણથી કોઈ ચાલુ થતું જ નથી. ય ગણથી કોઈનું બંધારણ છે જ નહીં શિખરણી સિવાય. તો જો ય જે છે, યમાતા વાળો ય ગણ વાળો આજે ગણનો પેલો અક્ષર મેચ થાય છે, તો આંખો વીંચીને તમારે શિખરણી ઉપર ટપકું કરી દો, અથવા જવાબ શિખરણી લખી નાખો, ડિસ્ક્રિપ્ટિવ હોય તો. ખબર પડી? બરાબર. પછી બીજું છે હજી તારી કાયા મુજ નયન સામે જળહળે. બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા હજીતા, અહીંયા જે છે એમાં આપણે આમાં પણ તમે ગણ મેચ કરો, બરાબર, તો ગણ મેચ થઈ જશે. જો હજીતા, તો હજીતા એટલે કે ય માતા, 17 અક્ષર છે, પેલો ગણ મેચ, બિંદાસ શિખરણી ગણ છે, શિખરણી ગણ લખીને આવવાનું છે આપણે. ખબર પડી? બીજા ગણ તરફ આગળ વધીએ. એકદમ ઇઝી ગણ છે ભાઈ શિખરણી, કોઈ વધારે આમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. આગળ વધીએ. મંદાક્રાંતા મભન તત ગાગા, આ રીતે યાદ રાખો બંધારણ. બંધારણ યાદ ન રહે ને તો આ રીતે ગાઈને, મંદાક્રાંતા મભન તત ગાગા, બંધારણ છે ભાઈ, મભન તત ગાગા. આ પણ 17 અક્ષરનો છે. 17 અક્ષર હોય અને પેલા 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ, વાત પૂરી. ગુરુ 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 એટલે મંદાક્રાંતા મભન તત ગાગા, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. આ રીતે છે ભાઈ, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. યતિ 4 અક્ષર, 10 અક્ષર, તો બેસી ખાટે પિયર ઘરમાં, અહીંયા અટકવાનું છે, જિંદગી જોઈ સારી. ખબર પડી કહું છું એમાં? બરાબર. તો અહીંયા પેલા 3 અક્ષર મ ગણ મેચ થાય છે, મા તારા ગુરુ ગુરુ ગુરુ, નિશ્ચિત થઈ જાઓ. મંદાક્રાંતા જ છે ભાઈ, 17 અક્ષર, પેલા 3 મ ગણ મળે છે, પેલા 3. ખબર પડી? ઓકે, ચલો. પછી છે, જો બીજું ઉદાહરણ જોવાની જરૂર નથી, બીજા ઉદાહરણમાં એ જ લખ્યું છે. ટાઈમ ઓછો છે, ઘણું ભણવાનું છે હજી. પૃથ્વી છંદ, જસ જસ યલગા, પૃથ્વી ભારે છંદ છે. નરસિંહ મહેતાએ જે છે એ ઝૂર્ણા છંદમાં અને પૃથ્વી છંદમાં, સોરી, બકરંદ દવે જે હતા કવિ, એને બકરંદ દવેએ પૃથ્વી છંદમાં બધા મોસ્ટ ઓફ કવિતા લખેલી છે. બહુ ભારે છંદ છે ભાઈ, અઘરો છંદ, આ સહેલો છંદ નથી જેવો તમે વિચારો છો એવો. બરાબર. જેમ કે 17 અક્ષર છે, ગણ જે છે જસ જસ યલગા, તો જ ભાન, લઘુ ગુરુ લઘુ, 17 અક્ષર છે અને આ રીતનું તમારું નિશાની બને છે. યતિ છે 8 અક્ષરે અને નિશાની જે છે એ આ રીતે બને છે. બસ પહેલો જ ગણ મેચ કરો 17 અક્ષરમાં, નિશાની આ રીતે બને, વાત પૂરી. ખબર પડી હું કહું છું એમાં? ઓકે, બરાબર. બીજું પણ ચેક કરો. છતાંય, લીધો જ ભાન, આ લીધો જ છે ને એમાં આ વસ્તુ મેચ નહીં થતી. બરાબર. છતાંય
લીધો જ ભાન, ઓકે, જશે લગા. આ જે છે આ થોડુંક ડાઉટ વાળું છે ભાઈ, કે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ અહીંયા આવી ગયું છે, શું છે ખ્યાલ નથી. પણ આ મેચ ન થાય, કારણ કે આ પણ ગુરુ છે, આ પણ ગુરુ છે, અને આ લઘુ છે. ગુરુ ગુરુ લઘુ તો એવું બને જ નહીં. લઘુ ગુરુ લઘુ જ આવવું જોઈએ પૃથ્વી છંદમાં. બરાબર, યાદ રાખજો. મિસ્ટેક થઈ જાય ભાઈ, જરૂરી નથી. હરિણી છંદ 17 અક્ષરનો છેલ્લો છંદ. નસ નસ મરસ લગા, નસ મરસ લગા. 17 અક્ષર છે અને પેલા ત્રણ અક્ષર લઘુ 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 આખો વિચીને હરિણી. ખબર પડ્યું કહું છું એમાં? પેલા 3 અક્ષર લઘુ લઘુ લઘુ, એટલે આખું વિચીને આપણે શું કરવાનું રહેશે? હરિણી. અહીંયા આપણે જશે કે અહીંયા 6 અક્ષર 10 અક્ષર આ પણ ગઈ છંદ છે. ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા. બીજી લાઈન પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. તો અહીંયા 17 અક્ષર વાળા આપણે 4 છંદ પૂરા કર્યા. 17 અક્ષર વાળા કેટલા છંદ પૂરા કર્યા? 4. હવે એક છંદ છે થોડો નાનો. નાનો એટલા માટે કહું છું કારણ કે 2 અક્ષરનું બંધારણ આનું નાનું છે. માલિની છંદ જે છે લગભગ તમારે ભણવામાં પણ ધોરણ 10માં નહીં આવતું, પણ શીખી લો ને, વધારાનું નોલેજ હશે તો કામ આવશે તમારે. બરાબર. તો માલિની જે છે નનમય, નનમય પેલા 6 અક્ષર લઘુ 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 15 અક્ષર વાળું બંધારણ. 15 અક્ષર હોય અને પેલા 6 અક્ષર લઘુ 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 આવે. વાત થઈ ગઈ પૂરી. માલિની. ઓકે. તો અહીંયા આપણે 5 છંદ પૂરા કરી. આવે છે 6થો છંદ, અનુષ્ટુપ છંદ. બહુ જ મહત્વનો છંદ છે, કારણ કે હમણે બીજી જે પ્રિલિમ પૂરી થઈ એમાં છોકરાઓને દોહરો લખો, અનુષ્ટુપ લખો, કયો છંદ લખો, કન્ફ્यूजन ही कन्फ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं. तो बराबर याद રાખજો કે વ્યાખ્યા શું છે. તો વ્યાખ્યા છે કે ભાઈ 4 ચરણ હોય. કેટલા ચરણ? 4 ચરણ. ચરણનો મતલબ શું છે કે જેમ કે અહીંયા ઇન્દ્રપસ્ત જનો આજે વિચાર કરતા હતા. આ પણ ગાયશન છે. ઇન્દ્રપસ્ત જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. આ રીતે ગાવાનું છે. ઇન્દ્રપ્રસ્થ આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. તો 4 ચરણ. 4 ચરણ એટલે કે જ્યાં અલ્પ વિરામ આવે અહીંયા પેલું ચરણ પૂરું થાય છે. જો 8 અક્ષર છે. બીજા ચરણમાં પણ 8 અક્ષર છે. દરેક ચરણમાં 8 અક્ષર છે. ચલો, નક્કી થઈ ગયું. પણ હજી રૂકો રૂકો જરા રૂકો, ઇતની ક્યાં જલ્દી હે. બીજી વસ્તુ સાંભળો. પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠો, 7મો. પહેલું ચરણ, ત્રીજું ચરણ. કયો અક્ષર કીધો આપણને? 5મો, 6ઠો, 7મો. શું આવે? લગાગા. લઘુ ગુરુ ગુરુ હોય. અને બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠો, 7મો લઘુ ગુરુ લઘુ હોય. પહેલામાં લઘુ ગુરુ ગુરુ, બીજામાં લઘુ ગુરુ લઘુ. તો આખું બંધ કરીને અનુષ્ટુપ છંદ છાપી આવવાનું મિત્રો. કોઈ જ પ્રકારની કોઈ કન્ફ્યુઝન નથી. ખબર પડી હું કહું છું એમાં? ચેક કરીએ આપણે. કયો અક્ષર કીધો પહેલા અને ત્રીજામાં? હું તો કહું છું બીજું ચોથો જોવો જ નહીં, ખાલી આ લાઈન યાદ રાખવાની. પહેલા અને ત્રીજામાં 5મો, 6ઠો, 7મો લગા ગા. બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ જોવાનું છે જ નહીં ભાઈ. લગા ગા.
જેમ કે ઇન્દ્રપ્રસ્થ જનો આ છે, તો આ કેટલા અક્ષર થયા? પહેલા તો આ ખબર પડવી જોઈએ આપણને, આ કેટલા અક્ષર છે, બરાબર? તો 1 2 3 4 ચાર અક્ષર થયા. હવે પાંચમો લગાગા, લગાગા, તો 5 6 7 શું બને છે? લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લગાગા. વાત પૂરી. હજી રૂકો, ત્રીજો ચરણમાં ચેક કરી લઈએ, વેરીફાઈ કરી લઈએ એકવાર. આમ તો જો ટાઈમ બરાબર હોય તો ચારે ચાર ચરણ વેરીફાઈ કરી લો, કોઈ જ દિક્કત નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી. ટાઈમ હોય તો આપની પાસે, બરાબર. ત્રીજું ચરણ, એક બાબતને માટે, એક બાબતને માટે, 1 3 4 5, લ એટલે લઘુ ગુરુ ગુરુ, મેચ થાય છે ભાઈ. બીજું જોઈએ આપણે, બીજું ચરણ ને ચોથું ચરણ જોઈએ. શું કીધું તું? લઘુ ગુરુ લઘુ. તો 1 2 3 4 5, તો લઘુ, આ લઘુ, આ ગુરુ, આ લઘુ, મેચ થાય છે, બરાબર. પછી જોઈએ આપણે ચોથું ચરણ, પાંચમો, 1 2 3 4 5. થોડું સ્પીડ પછી રાખવાની, થોડું ફાવી જાય આપણને એટલે સ્પીડમાં જવાનું ભાઈ, કારણ કે ઘણું પેપર લાંબુ છે હજી. 1 2 3 4 5, 1 2 3 4 5, લઘુ એટલે કે લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ અનુષ્ટુપ. વાત પૂરી થઈ ગઈ ભાઈ, ખબર પડી, બરાબર. બીજામાં પણ એ જ છે. તો અહીંયા આપણે લગભગ અક્ષરમેળ છંદના જેટલા પણ છંદ હતા એ પૂરા કર્યા. હવે જ્યારે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું ત્યારે માત્રામેળ છંદનું જોઈશું. પણ આટલી મહેનતથી આ બહુ સારું એવું મટીરિયલ બનાવીને તમારી સમક્ષ હાજર થઈએ છીએ, તો બસ તમારો પ્રેમ, તમારો સપોર્ટ આપશો અમને. અને જે પણ લોકો તૈયારી કરે છે અને જે પણ તમારા વિદ્યાર્થી, તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને પણ છંદમાં કંઈ પ્રોબ્લેમ થાય છે, વિડીયો શેર કરજો. ઘરે બેઠા બેઠા એ પણ છંદ શીખે. ખબર પડી ગઈ? તો ચલો ભઈલાઓ, પછી મળીએ. આજે આટલું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.